દોસ્તો, મારી મામીની કુલ 3 બહેનો હતી, જેમાંથી સૌથી મોટી મારી મામી અને તેનાથી નાની રજની અને તેનાથી નાની પૂનમ. દેખાવમાં તો ત્રણેય બહેનો એકથી એક ચડિયાતી હતી. હું મામાના ઘરે રહેતો હતો અને મારી મામી સાથે ખૂબ જ મજાક મસ્તીનો વ્યવહાર હતો. થોડા દિવસોમાં તે મામી પોતાના માવતર ચાલી ગઈ. મામી જ્યારે પાછી આવી તો તેની સાથે તેની નાની બહેન રજની પણ આવી. રજની મામી કરતાં થોડી ઊંચાઈમાં હતી. તેને જોઈને એવું લાગતું હતું કે સાક્ષાત કામદેવી ધરતી ઉપર ઉતરી આવી છે. તેના તેવર અને હાવભાવ પણ તેના શરીરની માફક તીખા અને નખરાળા હતા. મામીને મેં પૂછ્યું કે રજની અહીંયા કેટલો સમય રોકાશે, તો મામી બોલી કે તેના લગ્નની વાત ચાલી રહી છે અને બોલી, રજની એક સીધી સાદી છોકરી છે. હું મામીને ગુસ્સાથી બોલ્યો કે તમે પહેલાં તો તમારા માવતર ચાલ્યા ગયા અને ત્યાંથી આવ્યા પછી આખો દિવસ રજની સાથે જ વિતાવો છો. મામી બોલ્યા કે નારાજ કેમ થાવ છો, એમાં હું શું કરી શકું છું? તો હું બોલ્યો કે કરવાનું કંઈ છે નહીં, બસ રજનીને થોડો ટાઈમ મારી સાથે પસાર કરવા દો. મામી બોલી, ઠીક છે, પણ એક વાતનું ધ્યાન રાખજે કે તે મારી બહેન છે. તેને કોઈ પણ પ્રકારની પરેશાની થવી જોઈએ નહીં. જો તેને મને કોઈ ફરિયાદ કરી કે તારા લીધે કંઈ તેને પ્રોબ્લેમ આવ્યો તો હું તને છોડીશ નહીં. મેં કહ્યું, મામી તમે બિલકુલ ચિંતા કરો નહીં, એવું હું કંઈ થવા દઈશ નહીં અને તેનો હું સારી રીતે ખ્યાલ રાખીશ. હવે જે કંઈ પણ થવાનું હતું તે મારા અને રજની વચ્ચે જ થવાનું હતું. જ્યારે મામી ઘરના કામ કરતી તો રજની ફ્રી રહેતી અને મને પણ તેની સાથે વાત કરવાની તક મળી જતી. અમે સાથે ક્યારેક લૂડો રમતા, કેરમ રમતા. આવી રીતે ધીરે ધીરે મારાથી ખુલવા લાગી. રમતા રમતા અમારી વચ્ચે થોડી છેડખાની પણ થઈ જતી હતી, પણ તે કોઈ વાંધો લેતી નહીં. ફક્ત તે હલકું સ્માઇલ આપી દેતી. કદાચ તેને પણ મારો સાથ હવે ગમવા લાગ્યો હતો. અમે બંને ખૂબ જ નજીક આવી ગયા હતા. હું ક્યારેક તેને મારા કોલેજની વાત કહેતો અને ક્યારેક તે મને પોતાની વાતો કહેતી કે તેની અડધીથી વધારે સહેલીઓના બોયફ્રેન્ડ હતા અને કોલેજના બધા છોકરા તેની આગળ પાછળ ચક્કર લગાવતા, પરંતુ તેને કોઈ પસંદ આવ્યો નહીં. તેને જ્યારે મને પૂછ્યું કે તારી કોઈ ગર્લફ્રેન્ડ છે, તો મેં જવાબ આપ્યો કે હું બહાર કોઈની સાથે વધારે વાત કરતો નથી અને કોઈ છોકરીને પટાવવા માટે હું આખો ટાઈમ તેની આગળ પાછળ ફરી શકું તેમ નથી. મેં તેને કહ્યું કે પ્યાર, મોહબ્બત, કસમ વસમ આ ફક્ત વાતો હોય છે. હકીકતમાં તો એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે એકબીજાને પોતાના કેટલો ખ્યાલ રાખે છે અને જિંદગીના એક પર એકબીજા સાથે કેટલા હળીમળી અને ખુલીને જીવે છે. તેને મેં એમ પણ કહ્યું કે જો કોઈ તારા જેવી મળી હોત તો તેના માટે હું મહેનત પણ કરત. તેને આશ્ચર્યથી મારી સામે જોયું અને મને બોલી કે મારામાં એવું શું ખાસ છે કે તારે મારા માટે મહેનત કરવી પડે? તો મેં કહ્યું કે જ્યારે મહેનતનું ફળ તારા જેવું હોય તો રાત દિવસ મહેનત કરવી પડે તો પણ તેમાં કોઈ વાંધો નથી. રજની બોલી કે તમે બહુ સારા માણસ છો, પણ મારા તો હવે લગ્ન થવાના છે. જો તું મને પહેલાં મળ્યો હોત તો કંઈ વાત અલગ હોત. આના પર મેં જવાબ આપ્યો કે જ્યારે જાગ્યા ત્યારથી સવાર, હજુ તો અમારી પાસે ખૂબ જ ટાઈમ છે. આજ જે સમય છે જ્યારે અમે ઈચ્છીએ તે કરી શકીએ છીએ, નહીં તો જે નસીબમાં થવાનું છે તે તો થઈને જ રહેશે. રજનીએ કહ્યું, વાત તો સાચી છે તારી, પરંતુ લગ્ન પહેલાં આ બધું કરવું ઠીક રહેશે? કેમ કે મને થોડું અજીબ લાગે છે કે કંઈ પ્રોબ્લેમ ન થઈ જાય. તો મેં કહ્યું, તું તેની ચિંતા ના કર, હું તારો પૂરો ખ્યાલ રાખીશ અને જો કોઈ પ્રોબ્લેમ આવશે તો હું છું ને. હું આટલું બોલતા જ તેણે મને ગળે લગાડ્યો તો મારા મનની ભાવનાઓ એકદમ જાગી ગઈ. તેને કહ્યું કે હું તને કિસ કરી શકું છું? તો તે બોલી, ઠીક છે, અને તેને પોતાની આંખો બંધ કરી દીધી. જેવી તેની આંખો બંધ કરી, મેં તેના હોઠ ઉપર મારા હોઠ રાખી દીધા અને ધીરે ધીરે હું તેને ચૂમવા લાગ્યો.
રજનીના હૃદયના ધબકારા વધી ગયા. અમે લગભગ 5 મિનિટ સુધી એકબીજામાં ખોવાઈ રહ્યા. તેના પછી અમે અલગ થયા. તો મારી ગાડી પાટા ઉપર આવી ગઈ હતી. અમને જ્યારે પણ તક મળતી અમે એકબીજાને કિસ કરી લેતા. એક દિવસ મેં રજનીને કહ્યું કે હું તને નિવસ્ત્ર જોવા માંગુ છું. પહેલાં તો તેને મનાઈ કરી દીધી, પણ મેં થોડું મનાવ્યું તો તે બોલી કે હું ફક્ત ટી-શર્ટ જ ઉતારીશ, બીજું કંઈ નહીં. મેં કહ્યું ઠીક છે. રજની બોલી કે પહેલાં દીદીને જોઈ આવો કે તે જાગી રહી છે કે સૂતી છે, તેના પછી જ ઉતારીશ. તો હું મામીના રૂમમાં ગયો અને જોયું કે મામી આરામથી સૂઈ રહી હતી. હું ફરી પાછો આવી અને રજનીને સીધો પોતાના ગળે લગાડી અને ચૂમવા લાગ્યો અને તેને કહ્યું કે ચિંતા ન કર, તારી દીદી ગહેરી નીંદરમાં સૂતી છે. હવે જે મેં તેને કહ્યું છે તે કર. રજની બોલી, મને શરમ આવી રહી છે, હું કરી શકીશ નહીં, તમે જ ટી-શર્ટ ઉતારી દો. આટલું બોલી તેને પોતાની આંખો બંધ કરી દીધી. મેં પ્યારથી તેનો હાથ ઉપર કર્યા અને ટી-શર્ટ ઉતારી દીધી. તેણે અંદર સફેદ બ્રા પહેરી હતી, જેનાથી તેની ક્લીવેજ ખૂબ જ સેક્સી લાગી રહી હતી. મેં રજનીને પકડી અને એકાએક તેને ચૂમવા લાગ્યો. તેના ગળાથી લઈ અને કાન સુધી ચૂમતો રહ્યો. રજનીની ધડકન ખૂબ જ જોરથી ધડકવા લાગી. તેની ભરાવદાર છાતી ઉપર નીચે થઈ રહી હતી. હવે ધીરે ધીરે તેની શરમ ઓછી થઈ ગઈ અને બેચેની વધતી જઈ રહી હતી. તેણે પૂરી રીતે મને સોંપી દીધી હતી. મેં તેના કાનમાં કહ્યું કે હું તારા સંતરાને ચૂસવા માંગુ છું. આટલું બોલતા જ તેણે પોતાના હાથ પાછળ કરી અને બ્રાના હૂંક ખોલી દીધા અને પોતાની બ્રા ઉતારી દીધી. તેની ધડકન ખૂબ જ તેજ થઈ ગઈ હતી અને તે પોતાની બંને હાથોથી મારા વાળને સહેલાવી રહી હતી. હું ક્યારેક તેના સંતરાઓને હળવેથી બચકું ભરતો હતો. મારા માથા ઉપર તપલી મારતી અને ગુસ્સાથી બોલતી, આરામથી કર, મને પીડા થાય છે. પછી મેં મારા હાથ તેની ગુફા ઉપર રાખ્યો તો તે ડરી ગઈ અને પગ પાછળ ખેંચી લીધા અને બોલી કે આજ નહીં, ફરી ક્યારેક કરશું. તો મેં પણ તેની ઈચ્છાને માન આપ્યું અને ફરી તેની કિસ કરવા લાગ્યો. થોડી વાર પછી મેં મારા હાથથી તેની બ્રા ટી-શર્ટ પહેરાવી દીધા અને આગ તો હવે બંને તરફથી લાગી ચૂકી હતી. બસ ફક્ત હવે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો. મેં તે જ દિવસે બજારેમાંથી એક વેસલીન, કોન્ડમ અને આઈપીલનું પેકેટ સાથે એક પેઇનકિલર પણ લાવીને રાખી દીધી હતી, જેથી કરીને તે સમયે કોઈ પ્રોબ્લેમ ના થાય. લગભગ 4-5 દિવસ સુધી અમને કોઈ તક મળી નહીં. પછી એક દિવસ મામા મામીને અચાનક ગામ જવાનું થયું, કેમ કે ત્યાં કોઈની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને તેનું ગામ જવું જરૂરી હતું. મને આનાથી સારી તક ફરીવાર મળવાની હતી નહીં, એટલે મેં કહ્યું, તમે ચિંતા કરો નહીં મામા, હું અહીંયા છું, તમે આરામથી જાઓ અને પાછા આવજો. તે સવારે મામીને લઈને ગામ નીકળી ગયા અને તે જ રાત્રે પાછા આવવાના હતા. તેના જતાં જ હું સારી રીતે નાહી ધોઈ તૈયાર થઈ ગયો. થોડા સમય પછી રજની પણ આવી ગઈ. અમે બેસીને વાતો કરવા લાગ્યા. મેં કહ્યું કે ચાલો મારા રૂમમાં જઈએ. વાતમાં રજનીને પૂછ્યું કે પહેલાં તે કોઈ સાથે ખોદકામ કર્યું છે કે હજી સુધી કાચું લીંબુ જ છે તું? તો તે બોલી, કોલેજમાં જ્યારે મારી ફ્રેન્ડ્સ તેના બોયફ્રેન્ડ સાથે જતી તો આવીને બધું કહેતી હતી અને અમે લોકો ક્યારેક મોબાઈલ ઉપર ખોદકામના વિડીયો જોઈ લેતા. તેથી મને ખૂબ જ મન થતું, પણ કોઈની ઉપર ભરોસો પણ કેમ કરી શકીએ. તો મેં કહ્યું કે એમ તો મારા વિશે શું વિચાર છે તમારો? તો તેણે કહ્યું કે તમે તો ખૂબ જ સારા માણસ છો, પણ મને થોડો ડર લાગે છે કે. મેં કહ્યું કે બિલકુલ ચિંતા ના કર, હું છું ને. તને વિશ્વાસ વધારવા માટે મેં જે બજારમાંથી વસ્તુ લાવ્યો હતો તે બધી તેની સામે રાખી દીધી. તેણે બધી વસ્તુઓને ખૂબ જ ધ્યાનથી જોઈ અને બોલી કે તું આ બધી વસ્તુ મારા માટે લાવ્યો છે અને તને મારી કેટલી ફિકર છે. હું બોલ્યો, જો કોઈ છોકરી મારા ઉપર ભરોસો કરીને પોતાનું સર્વસ્વ મને સોંપી રહી છે તો હું પણ તેની સુરક્ષા અને આરામ માટે આટલું ન કરી શકું? મારું આટલું જ બોલતા તે મને લીપટી ગઈ અને મને પકડીને ચૂમવા લાગી. અમે લગભગ 20 મિનિટ સુધી એકબીજાને ચૂમતા જ રહ્યા.
પછી મેં તેનું ટી શર્ટ અને લોવર પણ ઉતારી દીધું. તે શરમાઈ એક હાથ પોતાની પેન્ટી ઉપર, બીજા હાથેથી પોતાના સંતરાને છુપાવવાની નાકામ કોશિશ કરવા લાગી. મેં ખૂબ જ ત્યારથી તેને બેડ ઉપર સુવડાવી અને તેના આખા શરીર ઉપર પોતાની જીભ ફેરવવા લાગ્યો. પછી તેને પલટાવી તેની બ્રાના હૂક પણ ખોલી લીધા. તેની પેન્ટી કામરસથી ભીની થઈ ચૂકી હતી. પછી મેં જ ખૂબ જ પ્રેમથી મારી 2 આંગળી તેની પેન્ટીમાં ફસાવી અને તેની ભરાવદાર જાંઘો પાસેથી તેની ભીની થઈ ગયેલી પેન્ટી ઉતારી. મેં ખૂબ જ પ્રેમથી તેના બંને પગો ખોલ્યા અને પગ ઉપર મારા અંગૂઠા એથી તેની ગુફાને સહેલાવા લાગ્યો. તેની આંખો નશીલી થઈ ગઈ હતી અને સિસકારિયા પણ વધવા લાગી. જેમ જેમ મેં મારી આંગળીઓની હરકતો વધારી તેમ તેમ તેનું શરીર અકળાવા લાગ્યું. મેં પછી તેને ચૂમવાનું શરૂ કરી દીધું. ધીરે ધીરે તેના દિલની ધડકન વધવા લાગી અને તે બોલી કે તમે કંઈક કરો ને, નીચે મને ખૂબ અજીબ જ લાગી રહ્યું છે. મેં એક કડક તકિયો ઉપાડી તેની કમર નીચે રાખી દીધો અને તેને ફેલાવતા કહ્યું, બેબી બસ આરામથી, પહેલી વખત થોડી પીડા થશે. તો રજની બોલી, કંઈ નહીં, હું બરદાસ્ત કરી લઈશ. થોડીવાર રોકાયા પછી મેં ધીરે ધીરે મારી કમર ઉપરથી નીચે કરવા લાગ્યો અને થોડીવાર પછી તે પણ પોતાની કમર ઉપાડીને મારો સાથ આપવા લાગી. તેણે પોતાની વર્જિનિટી સંભાળીને રાખી હતી, જે મને આજે તેને સોંપી દીધી હતી. તો મારી પણ જવાબદારી બનતી હતી કે હું તેનો પૂરો ખ્યાલ રાખું. લગભગ 10 મિનિટ પછી બાનું પાણી તેની ગુફામાં ખાલી થઈ ગયું. તે મને ખૂબ જ ચૂમતી જઈ રહી હતી. તેના પછી મેં તેને બાથરૂમમાં લઈ જઈ ખૂબ જ પ્યારથી તેના શરીરને સાફ કર્યું અને આરામથી તેને બેડ ઉપર આવીને સુવડાવી. પછી મેં તેને દવા આપી જેથી તેની પીડા ઓછી થઈ જાય. દોસ્તો, આ દરમિયાન તે 1 મહિનો રોકાઈ, જેથી અમે તે 1 મહિનો પૂરો સદુપયોગ કર્યો. અમે આ 1 મહિના સુધી ખૂબ જ પ્યાર કર્યો. હવે તેના લગ્ન થઈ ચૂક્યા છે અને તે પોતાના વ્યવહારિક જીવનનો ભરપૂર આનંદ લઈ રહી હતી. દોસ્તો, તમને બધાને પણ જ્યારે પ્યાર કરવાની તક મળે તો તેનો ભરપૂર આનંદ લેજો, પરંતુ પોતાના સાથીનો પણ પૂર્ણ સહયોગ અને સુરક્ષા રાખજો, જેથી તમે પણ તે પળનો સંપૂર્ણ આનંદ પ્રાપ્ત કરી શકો. દોસ્તો, જો તમને મારા વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ.